તો આજ તો આપણે ખોડિયાલમાં આવ્યા છે ને 2-3 ક્રિએટરથી મળી જશે એવી તમને ખબર પણ નથી. તો અમે ખોડિયાલમાં જવા માટે ટ્રેક્ટરને ઓકે કરી નાખ્યું છે અને પાપર ચક્ર પાસ કરી નાખ્યું. પાપર ચક્ર પાસ કરીને આગળ જ્યાં તો અમારા ગામનું એક ટ્રેક્ટર જતું હતું. એક ટ્રેક્ટરમાં અમે હતા, એક બીજું ટ્રેક્ટર પણ અમારી સાથે હતું. તો બીજ ભરીને રામાપીરથી ગાડી આવતી ને ડાયરેક્ટ પહોંચી ગયા રાધનપુર પહોંચ્યા અને કંડલા અને પાલનપુર વાળો આવ્યો હાઈવે છે. તો ત્યાંથી અમે આગળ નીકળ્યા. થોડીક વાર ટ્રાફિકમાં રહ્યા. ટ્રાફિકથી અમે થોડી વાર પાસ કરીને તો આ કોટડાની ગાડી છે એ પણ ખોડિયાલમાં જતા હતા. તો પછી ત્યાં અમે ગાડીની મોરે હતા. આ બાજુ બાઇક વાળાનું પણ ટ્રાફિક હતું. તો પહોંચી ગયા બનાસ નદી. તો બનાસ નદીમાં નવા પુલ બનવાનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો આવતા સુધી બનાસ નદીમાં બીજો નવો પુલ બની જશે. હાલ કામકાજ ચાલુ છે. અને પછી ત્યાંથી અમે બનાસ નદી પાસ કરીને નીકળી ગયા. તો આ બાજુ ખોડિયાલવાળાના આમાં એકલા સણ્યા પાવલ હોય છે. તો તમે ખબર છે કે બીજું કાંઈ હોતું નહીં ને પહોંચી ગયા ખોડિયાલમાં. તો અડધો ભાગ હવે બીજો કાલે આવશે. આજનો બ્લોગ આટલે પૂરો. જોઈ શકો.